જય દ્વારકાધીશ. એવું નથી કે આજના સમયમાં જ લોકો આપણને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે છે. પહેલાના સમયમાં પણ આવું થતું હતું. તો પહેલાના સમયમાં આવું કઈ જગ્યાએ બનેલું હતું, ચાલો આપણે જાણીએ. તો ભક્ત કવિ નરસિંહ મહેતા વિશે તમે સૌ કોઈ જાણતા હશો. ભક્ત કવિ નરસિંહ મહેતાના પુત્ર શ્યામળ શાહના વિવાહની આ વાત છે. વિવાહ આડા માત્ર 7 દિવસ રહેલા છે. નરસિંહ મહેતાને કોઈ પણ જાતનું મનમાં નથી, પરંતુ તેમના પત્ની જે માણેક મહેતી હતા તેઓ ચિંતા કરે છે કે માત્ર 7 દિવસ આડા છે અને ભગતને તો કોઈ પણ જાતની ચિંતા નથી. ભગતને યાદ તો હશે ને, નરસિંહ મહેતાને યાદ કરાવે છે કે તમે નીકળ્યા ભજનમાં જ પીડાઈ રહ્યો છો, પણ આપણા પુત્ર શ્યામળ શાહના વિવાહને માત્ર 7 દિવસ રહ્યા છે, તો તમે કાંઈક એની તૈયારી કરો. વેવાઈની મોય તો તમે મોટી મોટી વાતો કરી કે અમે મોટી જાન લઈને આવશું, એ બધી વાતો કરી છે, તો કંઈક આપણે તૈયારી કરો, કંકોત્રી લખાવો, એવું બધું કરાવડાવો. મહેતાજી કહે છે કે કોઈ પણ જાતની ચિંતા કરીમાં, મારો ઈશ્વર બેઠો છે ને, તે બધા કામ પૂરા કરી દેશે. તો મહેતી કહે છે પણ આપણે થોડીક આપણી તૈયારી તો કરવી પડશે કે નહીં. તો નરસિંહ મહેતા થોડીક તૈયારી કરી અને જેના કુટુંબ પરિવારમાં બધાને આમંત્રણ આપે છે કે ભાઈ શ્યામળ શાહના વિવાહ છે, જાનમાં તમારે બધા લોકોને આવવાનું છે, આપણે મોટી જાન લઈને જવાની વાત કરી છે. પણ લોકો વિચારે છે કે આ ભગતની હારે આપણે જવાનું થતું નથી. એના પરિવારના લોકો એમ વિચારે છે કે નરસિંહ મહેતાને આ વખતે નીચો દેખાડવાનો છે, જાનમાં કોઈને જવાનું નથી. અને ઘટના પણ એવી જ બને છે કે 7 દિવસ વીતી જાય છે. 7 દિવસ વીતી જાય છે અને જેથી જાન લઈને જવાનું હોય કોઈ આવતું નથી. આ જાનની અંદર જેમ આપણે તમે કથા સાંભળી હોય એ પ્રમાણે એક દુબળું પાતળું ગાડું લઈ અને નરસિંહ મહેતા અને થોડાક સાધુ સાથે જાન લઈને જાય છે. જેવા જાન લઈને નીકળે છે અને જે પ્રમાણે વેવાઈ સાથે વાત કરેલી હતી, તો હવે ઉપરથી ભગવાનને ચિંતા થાય છે કે જો ભગત આવી જાન લઈને પહોંચશે તો વેવાઈના ગામમાં એની હાસી મજાક થશે અને બીજું કાંઈ પણ થઈ શકે છે. જ્યારે ભગવાન પોતે એમના લોકોને સાથે મોકલે છે અને એક જાડીરી એવી જાન મોકલે છે કે હાથી, ઘોડા અને લાડ બધા લોકો જે એમ કહેવાય ને કે તૈયાર થઈ અને નરસિંહ મહેતાના પુત્ર શ્યામળ શાહના વિવાહની અંદર જોડાઈ જાય છે. અને એમ કહેવાય કે શ્યામળ શાહના વિવાહ જ્યારે જાન માંડવે પોખતા પોખતા થાય છે, જેમના વાયદા પ્રમાણે જે મોટી આખી જે જાનની કીધેલી હતી એ પ્રમાણે આખી જાન ગોઠવાઈ જાય છે. હવે ભગવાન આ રીતનું એનું આખું કાર્યક્રમ છે એ સાચવી લે છે. તો આ વાત સમજવાની એવી છે ખાસ એક કે લોકો અમુક સમયમાં લોકો એમના પોતાના પ્રસંગ બગાડવાનો જે પ્રયત્ન કરે છે, પરંતુ એવું નથી કે આપણે બગાડી નાખશું એટલે એનો પ્રસંગ બગડી જાય. ઈશ્વરની મરજી વગર કાંઈ વસ્તુ થતી નથી. ઈશ્વર ધારે તો જ અમુક વસ્તુ ઘટના ઘટતી હોય છે. માટે કોકનો પ્રસંગ બગાડવા કરતાં કોકનો પ્રસંગ આપણે કેવી રીતે વધારી શકીએ, આપણાથી જો કોઈનું સારું ન થાય તો કાંઈ વાંધો નહીં, આપણે સાનું મનું અદબ વાળીને બેઠું રહેવાય, પણ કોઈનું ખરાબ કરાય નહીં. કારણ કે એ સામેવાળો માણસ દુબળો હશે, પણ જે ઉપર ઈશ્વર બેઠો છે એ દુબળો નથી. દ્વારકાધીશ દુબળો નથી અને એ માણસ કદાચ તમને જવાબ નહીં આપી શકે, પરંતુ દ્વારકાધીશ તમને 100% જવાબ આપશે. માટે જ્યાં છો ત્યાંથી પાછા વળી જાઓ, નકર અટવાઈ જાઓ. જય દ્વારકાધીશ.